કવિ કલાપીએ કહ્યું હતું, જે પોષતું એ જ મારતું, આ ક્રમ દિશે કુદરતી. પણ જે સત્તાના સર્વોચ્ચ સ્થાન પર હોય એને ક્યારેય અણસાર પણ નથી આવી શકતો કે અમારી સામે રહેલા લોકો કે જેમને આપણે જે હથિયારથી એમની સામે લડી રહ્યા છીએ, એક દિવસ એવો પણ આવશે કે હથિયાર એમના હાથમાં હશે, ત્યારે શું આપણી તલવારો મુઠ્ઠી થઈ ગયેલી હશે કે કેમ? દેશની સંસદમાં પક્ષ અને વિપક્ષનું સામસામે આવી જવું અને વિપક્ષનું પક્ષ પર હાવી થવું ઘણા બધા સંકેતો આપી રહ્યું છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. દેશની સંસદની વાત કરવા માટે, બોલવા કરતાં બતાવવા માટે આજે ઘણું બધું છે. આજે વિપક્ષ તરફથી પણ, જેમ ગઈકાલે રાહુલ ગાંધીએ જબરદસ્ત બેટિંગ કરી હતી, એમ આજે અખિલેશ યાદવથી માંડીને, મહુવા મોઇત્રાથી માંડીને, ગઈકાલે રાજ્યસભામાં મનોજ ઝા, લોકસભામાં અસદુદ્દીન ઓવૈસી, ચંદ્રશેખર આઝાદ જેવા અવાજો પણ ઉઠ્યા, દમદાર રીતે ઉઠ્યા. પણ સામે પ્રધાનમંત્રી મોદીનો પ્રત્યુત્તર આવ્યો અને એ જવાબ જ્યારે અપાઈ રહ્યો હતો ત્યારે વિપક્ષ એક સાથે બૂમો પાડી રહ્યું હતું, ન્યાય આપો, ન્યાય આપો, મણિપુરને ન્યાય આપો. વિપક્ષ આક્રમક બની રહ્યું છે. વિપક્ષ આક્રમક બની રહ્યું છે અને એને એટલા માટે નિયંત્રણમાં સરળતાથી નથી લાવી શકાતું કેમ કે એમની પાસે ખૂબ વધારે સંખ્યાબળ છે. આ એક કારણ હોઈ શકે. બીજો એક પ્રશ્ન એ ઊભો થયો કે ઓમ બિરલા, જ્યારે કાલે રાહુલ ગાંધીનું ભાષણ ચાલી રહ્યું હતું, ભાષણ ખાસું આક્રમક થયું, ગુજરાત પણ જીતી લઈશ એ પ્રકારના સ્ટેટમેન્ટ આવ્યા પ્રધાનમંત્રી મોદીના. ઈશ્વર સાથેના ડાયરેક્ટ કનેક્શન વાળો જે એમણે ચૂંટણી પહેલા ઇન્ટરવ્યૂ આપ્યો હતો, એના પર પણ ઘણા બધા વ્યંગ કરવામાં આવ્યા. એ વખતે અમિત શાહ ઊભા થઈ ગયા અને અમિત શાહે સ્પીકરને ફરિયાદ કરી કે તમે આ ખોટું કરી રહ્યા છો ને ખોટી રીતે ચાલવા દો છો. આવું સામાન્ય રીતે થતું નથી, પણ છતાંય આ થયું. અને આ જ્યારે થયું ત્યારે પ્રશ્ન એ હતો કે એ જ દિવસે સાંજે, એટલે ગઈકાલે સાંજે અમિત શાહ ઓમ બિરલાને મળ્યા હતા. મળ્યા પછી એ શું કહેવા માંગતા હતા? મળ્યા પછી પણ આજના દિવસે દેશની સંસદમાં ઓમ બિરલાના વર્તનમાં કે નિયમોમાં આવેલો ન આવેલો કોઈ બદલાવ બતાવે છે કે કદાચ પક્ષ એવું ઈચ્છે છે કે વિપક્ષ વધારે ને વધારે આક્રમક બને. અને આક્રમક બને તમે જ્યારે પ્રશંસા, કેમ કે ગઈકાલે રાહુલ ગાંધીએ જે પણ બેટિંગ કરી અને જે પણ ભાષણ આપ્યું પાર્લામેન્ટમાં, એની ખૂબ પ્રશંસા થઈ રહી છે, ખૂબ ઓછી આલોચના થઈ. મોટાભાગના લોકોએ વખાણ્યું કે આખરે રાહુલ ગાંધી ફાઇનલી નેતા બન્યા. એમને ખબર પડી કે એમણે દેશની સંસદમાં અને સંસદની બહાર સડક પર કેવી રીતે લડવાનું છે. ન્યાય યાત્રા, ભારત જોડો યાત્રા અને ભારતને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોવાનું, આટલા બધા લોકોને મળવાનું, સંવાદ કરવાનું, એ બધાનો ફાયદો દેખાઈ રહ્યો છે. પણ પ્રશ્ન એ થયો કે એ ફાયદો દેખાયા પછી દરેક સત્તાનો એક મદ હોય છે. તમારા વખાણનો, પ્રશંસાનો પણ એક મદ, અહંકાર ચડતો હોય છે. એમને ન રોકીને, ન નિયંત્રિત કરીને શું સત્તા એવું ઈચ્છે છે કે વિપક્ષે મદમાં આવે કે પછી લોકો કે જોયું આટલા સુધી પહોંચાડ્યા, ત્યાં સુધીમાં તો આ લોકો આટલા બધા ફોર્મમાં આવી ગયા છે. જે પણ રાજનીતિનો હિસ્સો હોઈ શકે એ ખબર નથી, પણ દેશની સંસદમાં ઉઠતા અવાજો એટલા માટે સાંભળવા જરૂરી છે કેમ કે ખૂબ મહત્વના છે. પ્રધાનમંત્રી મોદી પોતાનું ભાષણ આપી રહ્યા હતા. આવનારા સમયમાં પોતાનું વિઝન એમણે ભારત માટે પણ કહ્યું, શું કરવા માંગે છે એની વાત કરી. પણ ફરી એકવાર 2014 પહેલા આ સમસ્યાઓ હતી. 2014 પહેલા તો ગોટાળાની સામે ગોટાળા હતા. ટૂંકમાં મારા પહેલા બધું જે બહુ ખરાબ હતું એ પ્રચારની પદ્ધતિ છે. ગોબેલ્સ પ્રચાર નામે એક શબ્દ છે, જ્યાં એવું કહેવાય કે વ્યક્તિએ શોધેલી થિયરી છે કે એકની એક વાત જ્યારે વારંવાર કહેવામાં આવે, હેમરિંગ કરવામાં આવે, એટલે કે હથોડા મારવામાં આવે એકની એક વાતના, તો સામેવાળા માણસનો અભિપ્રાય બદલાઈ જાય. એ વાત એટલી જ સાચી છે, પણ સાથે બીજી હકીકત એ પણ છે કે જ્યારે સતત કોઈ વાત કહેવામાં આવે અને કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચતી ન દેખાય તો લોકો એ વાતને સ્વીકારતા નથી, કંટાળે છે. ને એ દિવસ જ્યારે ખુલ્લું પડે ત્યારે પ્રશ્નો થતા હોય છે. અને 2014 પહેલા દેશની અતિશય સ્થિતિ ખરાબ હતી. વિપક્ષો કરપ્શનમાં પડેલા હતા, એ નિર્વિવાદ સત્ય છે. પણ એના પછી 10 વર્ષ તમારી પાસે બદલાવના આવ્યા ત્યારે તમે શું કરી શક્યા? દેશમાં ચાલતો ભ્રષ્ટાચાર કેમ ન રોકાયો? કેમ પેપરો ફૂટી રહ્યા છે? કેમ પુલ તૂટે છે? કેમ રસ્તા તૂટે છે? કેમ એરપોર્ટ તૂટે છે? કેમ પ્રાઇવેટાઇઝેશન થયું? કેમ અમીર ગરીબ વચ્ચે આટલો બધો ભેદ વધ્યો? આ પ્રશ્નોના જવાબ પણ સરકાર પાસેથી અપેક્ષિત હોય છે. જો કે એ જવાબો આજે પણ પ્રધાનમંત્રી મોદીના ભાષણમાંથી નથી મળ્યા, પણ છતાંય દેશની સંસદમાં જે કહેવા કરતાં સાંભળવા જેવું વધારે છે. શરૂઆતમાં મેં જે નામ કહ્યા, અખિલેશ યાદવ, અસદુદ્દીન ઓવૈસી, ચંદ્રશેખર આઝાદ, ગઈકાલે રાજ્યસભામાં મનોજ ઝા, પ્રધાનમંત્રી મોદી, બધાને સાંભળીએ એકદમ સંક્ષિપ્તમાં. मैं देशवासियों को विश्वास दिलाता हूं कि विकसित भारत के जिस संकल्प को लेकर के हम चले हैं, उस संकल्प की पूर्ति के लिए हम भरसक प्रयास करेंगे, पूरी निष्ठा से करेंगे, पूरी ईमानदारी से करेंगे और हमारा समय का पल पल और हमारे शरीर का कण कण हम देशवासियों को
विकसित भारत के सपने को पूरा करने के लगाएंगे। आदरणीय सभापति जी, 2014 के उन दिनों को याद कीजिए। उन 2014 के उन दिनों को याद करेंगे तो हमारे ध्यान में आएगा कि हमारे देश के लोगों ने उनका आत्मविश्वास खो चुका था। देश निराशा की गर्त में डूब चुका था और उस समय सामान्य मानवी के मुंह से यही निकलता था कि वो इस देश का कुछ हो नहीं सकता। उस समय हर जगह पे ये 7 शब्द सुनाई देते थे, इस देश का कुछ नहीं हो सकता। यही शब्द 2014 के पहले सुनाई देते थे। भारतीयों की हताशा के इन 7 शब्द एक प्रकार से पहचान बन गए थे। उस समय आए दिन अखबार खोलते थे तो घोटालों की खबरें ही पढ़ने को मिलती थी और सैकड़ों करोड़ के घोटाले, रोज नए घोटाले, घोटालों से स्पर्धा, ये घोटालेबाज लोगों के घोटाले, इसी का एक कालखंड था। और बेशर्मी के साथ सार्वजनिक रूप से स्वीकार भी कर लिया जाता था कि दिल्ली से 1 रुपया निकलता है तो 15 पैसा पहुंचता है। 1 रुपये में 85 पैसे का घोटाला। इस घोटालों की दुनिया ने देश को निराशा की गर्त में डुबो दिया था। अध्यक्ष महोदय, किसी भी देश की सबसे बड़ी प्राथमिकता अगर कोई है तो वो देश की सीमाओं की सुरक्षा है। अग्निवीर जैसी व्यवस्था से कभी संभव नहीं है। अध्यक्ष महोदय, हम अग्निवीर व्यवस्था को कभी स्वीकार नहीं कर सकते हैं। आज नहीं कल, कल नहीं बाद में, जब कभी भी सत्ता में इंडिया गठबंधन आएगा, अग्निवीर व्यवस्था हमेशा हमेशा के लिए खत्म हो जाएगी। मैं अलहदा आदमी था जब एनटीए बन रहा था, उस समय वेंकैया नायडू जी थे वहां। मैंने 0 आवर में 3 बार कहा कि इस देश को इस तरह की व्यवस्था परेशान करेगी। ये बीमारी नहीं पालनी चाहिए। 1 नेशन 1 फलाना, 1 नेशन 1 टिमकाना, 1 नेशन 1 चिल्लाना। काहे को भैया? कहीं ऐसी स्थिति नहीं हो जाए कि 1 नेशन 1 ठेकेदार, 1 नेशन 1 कॉन्ट्रैक्टर पूरी तरह हुआ नहीं है संजय भाई, होने की संभावना है। अब अभी मैं इसलिए कह रहा हूं कि लोग कहते हैं कि राजनीति मत करो इस पर। मोहतरम चेयरमैन साहब, मैं आज इन लोगों की तरफ से बोल रहा हूं जो दिखते तो हैं, जिनके बारे में बात तो होती है मगर उनकी कोई नहीं सुनता। मैं उनके बारे में बोल रहा हूं जिनके बारे में वजीर आजम मोदी ने कहा था कि घुसपैठी है। मैं उन बेटियों और माओं के बारे में कह रहा हूं जिनके बारे में मोदी ने कहा कि ज़्यादा बच्चे पैदा करते। मैं उन मासूम नौजवानों के बारे में कह रहा हूं जिनको मॉब लिंचिंग के जरिए मारा जा रहा है। मैं उन बेजुबान माँ और बाप के बारे में बोल रहा हूं जिनकी औलाद आज इस हुकूमत के गलत कानून के चक्कर में जेलों में सड़ रहे हैं। सर, बीजेपी मुसलमानों की नफरत पर जीतती है और मुसलमानों के नाम निहाद मसीहा मुसलमानों के 90% ज़्यादा वोट हासिल करते हैं, मगर फिर भी इस ऐवान के दरवाजे नहीं खुलते मुसलमानों के लिए और सिर्फ 4% मुसलमान जीत कर आते हैं। उस शैक्षणिक संस्थानों में बहुजन समाज के जो छात्र हैं उनके साथ कास्ट एट्रोसिटी हो रही है, निरंतर उनकी हत्या हो रही है। साथ साथ जो सरकारी कर्मचारी हैं दफ्तरों में, उनके साथ भी जो SC ST OBC और मुस्लिम और अन्य धार्मिक अल्पसंख्यक उनके साथ भी माननीय सभापति जी जातिगत और धार्मिक जो है शोषण किया जा रहा है। इसलिए मेरी मांग भी है कि पुरानी पेंशन को भी अध्यक्ष जी बहाल किया जाए, जो कर्मचारी देश की सेवा में लगे हैं। હવે વાત ગુજરાતની કરીએ। રાહુલ ગાંધી દેશની સંસદમાં બોલ્યા છે કે તમે લખીને લો, અમે ગુજરાત જીતીએ છીએ।
આની પહેલા પણ એક નેતા આવ્યા હતા જેમણે તો સીધું લખીને આપી દીધું હતું વારંવાર પત્રકાર પરિષદોમાં કે અમે જીતી રહ્યા છીએ. એ નેતા એટલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ. એ વખતે ઈસુદાન ગઢવી મુખ્યમંત્રીનો ચહેરો બન્યા હતા. અત્યારે વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી એટલા જોરમાં કે બળમાં રહી નથી, ના એટલી જમીન રહી છે જેટલી 2022ની ચૂંટણી વખતે દેખાઈ. તો શું એ રાહુલ ગાંધીનો અતિ આત્મવિશ્વાસ છે કે પછી આવનારા સમયમાં એ આશા જોઈ રહ્યા છે કે ગુજરાત પણ જીતી શકાય છે? શું ગુજરાત જીતી શકાય છે? તો એનો જવાબ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ રાજકીય વિશ્લેષક કે પત્રકાર આપે એનાથી વિશેષ એ જવાબ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપી શકે છે. અને એ લોકો જો અત્યારે એમને પ્રશ્ન પૂછીશું તો મોટા ભાગના જવાબ આપશે હા. 2027માં શું ભારતીય જનતા પાર્ટી હારી શકે છે? એ પ્રશ્નનો જવાબ ભાજપના જ નેતા આપશે હા. કેમ કે અંદરો અંદર બાજવામાં એ લોકો એટલા બધા વ્યસ્ત છે કે એમને જે ભાજપ માટે કહેવાય કે વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ, બધું ગયું તેલ લેવા, આપણે આપણું કરવું ઘર ભેગું, એટલું બધું ઘર ભેગું કરવામાં પડ્યા છે ને ઉપરથી અંદરો અંદર ઝઘડવામાં એક નેતાને બીજા નેતાની સાથેનો અસંતોષ એટલો મોટો થયો છે કે એમના માટે દલથી મોટું દેશ, વ્યક્તિથી મોટું દલ, આ કોઈ જ થિયરી હવે વાસ્તવિક રહી નથી. રાજ્યમાં જેટલા પણ ભ્રષ્ટાચારના સમાચાર તમે રાજ્યની કોઈ પણ ટીવી ચેનલ પર જોતા હશો, એ સમાચાર બીજે ક્યાંયથી નહીં, એ માહિતી બીજે ક્યાંયથી નહીં, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા જ આપવામાં આવી રહી છે. અને એ જ્યારે માહિતી ભાજપના નેતાઓ આપે ત્યારે એનો જવાબ સ્પષ્ટ હોય છે. શું 2024ની લોકસભાની ચૂંટણીમાં કોઈ વિચારી પણ શકતું હતું કે ભારતીય જનતા પાર્ટી પણ એક બેઠક ગુજરાતમાં હારી શકે છે? આપણને જવાબ ગિનીબેન ઠાકોરના સ્વરૂપમાં મળ્યો, જે દેશની સંસદમાં પહોંચ્યા છે. પણ વાત એ છે કે ગિનીબેન ઠાકોર હાર્યા, જીત્યા, તો એમની જીત પાછળ શું કોંગ્રેસની અદ્ભુત મહેનત જવાબદાર છે? કોંગ્રેસે ખૂબ સારો પ્રયત્ન કર્યો, એની ના નથી. 24ની ચૂંટણી અદ્ભુત રીતે કોંગ્રેસ લડી, એની એ ના નથી. પણ ખાલી કોંગ્રેસના કારણે કોંગ્રેસ નથી જીતી. ગિનીબેન ઠાકોર માત્ર ઠાકોર હોવાના કારણે પણ નથી જીત્યા, કેમ કે વાવની આજુબાજુના ઘણા બધા વોટ એવા હતા વાવ કે દાંતામાં કે જે ઘણું બધું મેનેજ થઈ ગયું હતું. એ બધું મેનેજ થઈ ગયું અને છતાંય ગિનીબેન ઠાકોર જીત્યા કેમ કે ભાજપના નેતાઓ રેખાબેન ચૌધરી કે શંકરભાઈની સાથે નહોતા રહ્યા. ભાજપના એ સ્થાનિક નેતાઓ છે કે જેમણે કોઈકને પાડી નાખવો છે, મોટા નેતાને પાડી દેવા છે, અને એ શંકર ચૌધરીને પાડી દેવા માટે એટલી હદે મેદાનમાં આવ્યા કે પાલનપુરની આજુબાજુના વિસ્તારોમાંથી ગિનીબેનને ખૂબ વધારે વોટ મળ્યા. એક લોકસભા બેઠક ઉદાહરણ માત્ર છે કે ભારતીય જનતા પાર્ટીને જો કોઈ લઈને ડૂબશે તો બીજું કોઈ જ નહીં, ભારતીય જનતા પાર્ટીના જ નેતા, એ જ નેતાઓ દ્વારા થયેલો ભ્રષ્ટાચાર, અને એટલી હદ સુધીનો ભ્રષ્ટાચાર કે તમે એવી કપોળ કલ્પનામાં ક્યાંક અલગ દુનિયામાં જીવી રહ્યા છો કે તમને એવું લાગે છે કે હિન્દુના નામ પર દર વખતે જીતી જવાશે. એવું નથી. દેશની સંસદમાં પણ એ જ પ્રયોગ થયો. રાહુલ ગાંધીએ એક સ્ટેટમેન્ટ આપ્યું, એ જમાનો ગયો જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમાંથી બહુ જલ્દી બહાર આવે તો સારું છે કે તમે કોઈ પણ વ્યક્તિના આખા વાક્યમાંથી અડધું વાક્ય કાઢીને સોશિયલ મીડિયા પર વાયરલ કરશો અને પછી એના પર ચોક્કસ થપ્પો લગાવશો અને આખો દેશ એ માની લેશે. એવું નથી થતું અને હવે એવું થવાનું નથી. આ સોશિયલ મીડિયાનો જમાનો છે. દરેક લોકો પાર્લામેન્ટ લાઈવ જોવે છે, જેને જોવી છે. જે લોકોને રાજનીતિમાં રસ છે, જે લોકોને જાણવું છે રાહુલ ગાંધી શું બોલ્યા છે, એ લોકો તમારો વાયરલ વિડીયો શું કામ જોશે? એ વોટ્સએપ યુનિવર્સિટી એટલી હદ સુધી ખુલ્લી પડી ગઈ છે કે જ્યાં તમે કોઈને કંઈ પણ ચિતરી નાખો છો, એના પર કોઈ પણ થપ્પા લગાવી દો છો, તમારા લગાવેલા એ થપ્પાઓ પછી પણ રાજનેતાઓ ઉભર્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયાના શસ્ત્રનો ઉપયોગ કરીને રાહુલ ગાંધીને પપ્પુ બનાવ્યા. એ જ પપ્પુમાંથી બહાર નીકળીને રાહુલ ગાંધી એ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને એ બધી જ વાતોને ખોટી સાબિત કરી રહ્યા છે. એટલે એ સમયમાંથી જો ભારતીય જનતા પાર્ટી બહાર નહીં આવે તો પ્રશ્નો રહેવાના છે, પણ એ બહાર આવ્યા લાગતા નથી. કેમ કે હિન્દુઓની સામે સ્ટેટમેન્ટ છે એવું કરીને વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ દળના નેતાઓ કોંગ્રેસના કાર્યાલય પર પહોંચી ગયા તોડફોડ કરવા માટે. અને એ તોડફોડ પછી એક હિસ્સો છે તમારી વિચારધારા, રાજનૈતિક વિચારધારા સાથે જોડાયેલો સમુદાયનો એક હિસ્સો આ વાત પર જઈને પથ્થર ઉપાડીને ત્યાં ફેંકે છે. તો તમે તો એ જ સાબિત કર્યું જે રાહુલ ગાંધીએ પાર્લામેન્ટમાં કહ્યું હતું કે હિન્દુ આવું નથી કરતો. ભારતીય જનતા પાર્ટીના નેતા, કાર્યકર્તા કે પછી બજરંગ દળ કે વીએચપીના લોકો જો કશું કરે છે તો દેશનો દરેક હિન્દુ એવો છે એ વાત એનાથી સાબિત નથી થતી. પણ કમનસીબે હિન્દુની સામે સ્ટેટમેન્ટ છે એવી રીતે તૂટી પડવામાં આવ્યું. જ્યાં બોલવાનું છે ત્યાં ચૂપ રહી જવાય છે. જો સરકાર એટલી જ બધી લાગણીશીલ હતી, રાષ્ટ્રવાદી હતી, તો અસદુદ્દીન ઓવૈસી દેશની સંસદમાં જય ફિલિસ્તીન બોલ્યા અને પેલેસ્ટીનની જય બોલાવવા માટે તમે એમની સાંસદી પણ લઈ શકો એમ છો, એમનું સંસદ સભ્યપદ રદ કરી શકો એમ છો, પણ તમે ત્યાં નથી કરતા કેમ કે અસદુદ્દીન ઓવૈસી તો તમને ફાયદો કરાવે છે ચૂંટણી જીતવામાં. તો આ સિલેક્ટિવ એપ્રોચ જે હોય છે એ મોટા ભાગે એક દિવસ ખુલ્લો પડતો હોય છે. ભારતીય જનતા પાર્ટીનો આ કિસ્સામાં તો એટલે જ ખુલ્લો પડ્યો. આ વિષય પર પ્રતિક્રિયાઓ આવી છે. અમિત ચાવડા પણ બોલ્યા છે. બાકીના નેતાઓએ શું કહ્યું સાંભળો. ગઈકાલે મોડી રાત્રે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
ના ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી RSS ના ગુંડાઓ દ્વારા જે હિંસકારો હુમલો કરવામાં આવ્યો, તોડફોડ કરવામાં આવી, એને સખત શબ્દોમાં વખોડીએ છીએ। દેશની સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું, એ સાચા હિન્દુ ધર્મ અને સાચા હિન્દુની વ્યાખ્યા કરીને જે ખોટા ઠેકેદારો છે એને ખુલ્લા પાડવામાં આવ્યા, એ જે સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરી, એનાથી ડરી ગયેલા ભાજપના નેતાઓ અને RSS દ્વારા ગુંડા તત્વોને મોકલીને હિંસકારું કૃત્ય કરવામાં આવ્યું છે। અને આજે એમણે એ પણ કહ્યું હતું કે જે કાયર લોકો છે એ લોકો હિંસા કરે છે, અને આજે આ બજરંગ દળના કાર્યકર્તાઓએ જે પ્રમાણે કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે, હું ફરીથી અંડરલાઇન કરીને કહું છું, કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે। અડધી રાત્રે 4 વાગે, અહીંયા 4 વાગે કોણ હોય? અહીંયા માત્ર ચોકીદાર હતા। દુઃખદ બાબત એ છે કે ચોકીદારના ધર્મપત્ની ઉપર હુમલો થયો છે, ચોકીદારના દીકરા ઉપર હુમલો થયો છે, એ પણ હિન્દુ હતા, અને એનેથી વધારે ચોકીદારની દીકરી કે જે સગર્ભા છે એની ઉપર પણ હુમલો કરવામાં આવેલો છે। આવા કાયરતાપૂર્ણ હુમલાને કોંગ્રેસ નકારી કાઢે છે, અને કોંગ્રેસે આજે જે પણ અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જોડે ચર્ચા કરીને અમે આગળની તો કાર્યવાહી કરવાના જ છીએ, પરંતુ આજે આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીના અને આ બજરંગ દળના જે ગુંડાઓ છે એમને કહેવા માગું છું કે આવો, દિવસે આવો, હથિયારો લઈને આવો, તમારે પથ્થર લઈને આવવું હોય પથ્થર લઈને આવો, તલવારો લઈને આવો, બંદૂકો લઈને આવો, અમે ઊભા છીએ, કારણ કે અમારી જોડે પણ હથિયાર છે, અને અમારી જોડે હથિયાર છે સત્ય અને અહિંસાના હથિયાર છે। તમારા કાયરતાપૂર્ણ હુમલાથી અમે ડરવાના નથી। બોલી તો ઘણી ઘટનાઓ પર શકાય એમ હોય છે, પણ છતાંય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યાં એમને રાજનૈતિક ફાયદો નથી દેખાતો ત્યાં ચૂપ રહી જાય છે। પશ્ચિમ બંગાળમાં તો દર થોડા દિવસે એવી ઘટનાઓ સામે આવી રહી છે। પશ્ચિમ બંગાળમાં એક યુવતી અને યુવકને એ લોકોના કથિત અનૈતિક સંબંધો માટે ભીડે જ્યારે શાસન હાથમાં લીધું, કાયદો હાથમાં લીધો, ત્યારે TMCના ત્યાંના એક ધારાસભ્યએ એવો જવાબ આપ્યો નેતાએ કે ભાઈ, અમારા મુસ્લિમ રાષ્ટ્રમાં તો આ પ્રકારે કાયદાઓ હોય છે કે અનૈતિક સંબંધ હોય તો લોકો મારે। તો આ વાતનો ઘણી બધી જગ્યાએ તમે એ વાત ઊભી કરી શકતા હતા, પ્રશ્ન પૂછી શકતા હતા કે મુસ્લિમ રાષ્ટ્રથી તમે શું કહેવા માંગો છો, પણ હિન્દુ રાષ્ટ્રનું એન્કાઉન્ટર, મુસ્લિમ રાષ્ટ્ર શબ્દ આવે છે તો જ હિન્દુ રાષ્ટ્રને એના નામ પર તમે બાકીનું બધું ચલાવી શકો છો। એટલે જેટલા કટ્ટર લોકો છે એ કટ્ટર લોકોનું અસ્તિત્વ નહીં હોય તો તમે તમારી વાત નથી મૂકી શકવાના, એ ડર ઊભો નથી કરી શકવાના, અને એટલા જ માટે તમે એ બધું ચાલવા દો છો જે તમે રોકી શકવા માટે સક્ષમ છો, સમર્થ છો, પણ છતાં એટલે ચાલે છે કેમ કે તમે એ પ્રજાને બતાવવા માંગો છો કે જો કોઈ મુસ્લિમ રાષ્ટ્ર બોલી રહ્યું છે એટલે અમે હિન્દુ રાષ્ટ્ર બોલીએ છીએ, અને એટલે અમે તમને બચાવીશું આવીને। પ્રજાને બચાવવાની જરૂર જ ન પડે, એટલું સુંદર દેશ પણ તો આપણે બનાવી શકીએ છીએ, પણ આપણે ત્યાં પ્રજાને કોઈના ને કોઈના રક્ષણની જરૂર પડે છે। શહેર બદલાય, ગલી બદલાય, ગામ, નગર, રાજ્યો બદલાય, એ રક્ષણની જરૂરિયાતવાળી જે બીકણ પ્રજા છે એ પોતાનો ડર નથી છોડી શકતી, અને એ ડર જ્યાં સુધી નથી બોલતા ત્યાં સુધી જ હોય છે। એકવાર પ્રજા સંયુક્ત રીતે ખુલીને સામે આવે છે ત્યારે અંગ્રેજો નહોતા ટકી શક્યા, બાકી બધા લોકોની ક્યાં વિસાત છે, પણ કમનસીબે 1857માં એટલા લાંબા ગુલામીના ઇતિહાસ પછી પણ બોલેલા લોકો, પહેલો સંગ્રામ જે થયો એમાં પણ આખરે મૂળ તો ધર્મની વાત હતી, ગાયનું ચામડું ને આમ કારતૂસ ખોલવાની મોઢાથી, અને એ મંજૂર નથી એવી રીતે શરૂ થયેલો એ સંગ્રામ હતો। એટલે આપણે ત્યાં અંગ્રેજો સામે લડવામાં પણ જો ધર્મ નથી આવતો તો આપણે નથી બોલી શકતા કે નથી લડી શકતા, એ આપણી નબળાઈ રહી છે। પણ આ બધી નબળાઈને એ બધાના ચક્કરમાં પશ્ચિમ બંગાળમાં એક ઘટના સામે આવે તો ત્યાં મારવામાં જેને આવતી હોય સ્ત્રી જ હોય, મણિપુરમાં કોઈની સાથે અતિશય દુર્વ્યવહાર થાય ત્યારે પણ સ્ત્રીનો જ ઉપયોગ થાય, કોઈ પણ ગામડામાં અનૈતિક સંબંધ છે, કોઈની સાથે ભાગી ગયું છે, છોકરીએ પ્રેમ લગ્ન કર્યા છે, કંઈ પણ થાય છે, છેલ્લે શિકાર એ સ્ત્રી કાં તો પ્રેમ કરવાવાળા લોકો બને છે। અને આવું જ્યારે થાય છે ત્યારે આપણે જવાબ નથી આપી શક્યા કે સદીઓના ઇતિહાસમાં સમાજ અને ધર્મના નામ પર સ્ત્રીને આજે પણ એ વેપારની કોઈ વસ્તુ નથી, એ વસ્તુ જ નથી। તમે એની સાથે આ રીતે વર્તન શું કામ કરો છો એનો જવાબ કોઈની પાસે નથી। મુદ્દો તો એ સ્ત્રીની અસ્મિતા માટે પણ ઉઠવો જોઈતો હતો, મુદ્દો તો એની વૈચારિક સ્વતંત્રતા માટે પણ ઉઠવો જોઈતો હતો। એ બધા વિષયો, મુદ્દા અને ચિંતનની વાતો બાજુ પર ગઈ અને આપણે તો હિન્દુ રાષ્ટ્ર અને મુસલમાન રાષ્ટ્રના નામે બોલવા માંડ્યા। કુદરત પણ આપણને જાણે આપણી કરતૂતોનો જવાબ આપી રહી છે, કાં તો અનાવૃષ્ટિ આપણને દેખાય છે, કાં તો અતિવૃષ્ટિ દેખાય છે। રાજ્યમાં મેઘો મુશળધાર પડી રહ્યો છે, જ્યાં જ્યાં પડ્યો ત્યાં ખેડૂતો એને ખુલ્લા દિલે સરસ રીતે આવકારી રહ્યા છે। વાવણી માટે વરસાદ જરૂરી છે, વરસાદ ન હોય તો આપણે જીવી નથી શકવાના। આ સૃષ્ટિનો નિયત
ચાલતો આવેલો ક્રમ છે, પણ એ ક્રમમાં ખલેલ પહોંચી છે. એ જૂનાગઢનું વંથલી હોય, જૂનાગઢ શહેર હોય, બનાસકાંઠાનું લાખણી હોય, અનેક જગ્યાએ ખૂબ વરસાદ વરસ્યો અને ખૂબ વરસાદ વરસતા જે તસવીરો સામે આવી એ અમુક જગ્યાએથી ખૂબ ચિંતાજનક તસવીરો સામે આવી છે. એ સિવાય હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ શકે છે અમુક હિસ્સાઓમાં. સાંભળીએ, પહેલાં તો તસવીરો જોઈએ જે ગુજરાતમાંથી સામે આવી છે. સાંભળીએ પરેશભાઈ ગોસ્વામીને, જેમણે અતિવૃષ્ટિની આગાહી કરી છે. સંપૂર્ણપણે એ ઘટ છે એ પુરવાર થઈ જશે અને હવેથી આપણે જે ચોમાસું છે એક પ્રકારે જામ્યું છે. અત્યારે જે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ હોય એ એકદમ પોઝિટિવ ફેઝમાં છે. એટલે જુલાઈ મહિના દરમિયાન તો રાજ્યની અંદર ઘણી જગ્યાએ મેઘ તાંડવ જેવી પણ પરિસ્થિતિ સર્જાશે અને જુલાઈ મહિનો છે એ એવો પણ છે. આમ તો જમાવટના માધ્યમથી આની પહેલા પણ આપણે એક વખત ચર્ચા કરી ચૂક્યા છે બેન, અને હજુ પણ હું આપને કહું છું કે જુલાઈ મહિના દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ખાસ સાવધાન રહે, કેમ કે ખૂબ મોટી અતિવૃષ્ટિની એક શક્યતાઓ અમને દેખાઈ રહી છે. કેમ કે આઈઓડી છે ને એ જે પ્રકારે અત્યારે પોઝિટિવ ફેઝમાં છે ખૂબ મજબૂત છે. એ જે પ્રકારે મજબૂત પોઝિશનમાં છે, આ પોઝિશનમાં જો કોઈ મોટી સિસ્ટમ બની જશે તો લગભગ દક્ષિણ ગુજરાત અથવા તો સૌરાષ્ટ્રની હાલત ખરાબ કરી શકે છે. આટલો ભયાનક વરસાદ અને એક પ્રકારે કહી શકાય કે તોફાની વરસાદ રાજ્યને ક્યાંય ક્ષતિ પહોંચાડે, નુકસાન પહોંચાડે, રાજ્યની અંદર તારાજી સર્જાય, અતિવૃષ્ટિ સર્જાય, આવા વરસાદોની પણ શક્યતાઓ જુલાઈ મહિના દરમિયાન છે. સિદ્ધલબેન, એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અમારી એપ્લિકેશનને આજે ડાઉનલોડ કરો. નમસ્કાર.